સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે. એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે મારી સવાર પણ ખાસ થઈ. આકાશ, આજે વહેલી સવારે તારી સાથે વાત કરી ત્યારે જ મનમાં ને મનમાં કંઈક ખુશી થતી હતી. મન પ્રફુલ્લિત હતું, પણ હું નહોતો વિચારી શકતો કે શું ખુશી થાય છે, કેમ કે મન આટલું પ્રફુલ્લિત થાય છે. પછી ખૂબ જ વિચાર કર્યા પછી ખબર પડી કે તું ભલે મારાથી દૂર હોય, પણ તું સવારમાં મારી પાસે જ હોય છે. મારી દરેક વાત મારા માટે ખાસ હોય છે. વિશ્વાસ કરજે ગાંડી કે કેટલો ખાસ અહેસાસ હોય છે એ જ્યારે તું મારી પાસે હોય છે. ધરતી, અરે ગાંડા, તમે શું વિચારો છો? તમારા અવાજથી જ સવાર પડે ત્યારે જ મને મારી સવાર સાચી લાગે છે. ખબર નહીં, તમારો ફોન ના આવે ત્યારે મને મારી ઊંઘ પણ કાચી લાગે છે. તમારી સાથે વાત કરવાનો અહેસાસ ખૂબ ખાસ છે. એટલે જ કહું છું કે તમારા વગરની સવાર મને ખાલી લાગે છે. અને વિશ્વાસ કરજો ગાંડા, એટલો ખાસ અહેસાસ હોય છે કે તમે મારી પાસે લાગો છો. લિખિતન ક્રિઝાબી મોણપરા કવિશા.